હે ગાઈઝ વેલકમ બેક ટુ અંકુશ ફેમિલી બ્લોગ. તો જો સવારમાં નાહી ધોઈને અને માથું બાથું ધોઈને રેડી થઈ ગઈ છું અને જવાનું છે ત્રંબા. અને નીવ માટે ઉત્તપમ બને છે. આ બપોરનું ખાવાનું બને છે નીવનું, કારણ કે એમાં એવું છે કે જો બપોરે કદાચ ચાપડી ઊંધિયું હશે તો ઊંધિયુંમાં ગરમ મસાલો અને તીખું તો નીવ ખાતો નથી, તો પછી ચાપડી એક જ એને ખવડાવવી પડે. એટલા માટે મેં કીધું બે ચાર છે ને ઉત્તપમ લઈ જઈએ એટલે બપોર ખવડાવી દઈએ. અત્યારે શીરો ખવડાવી દઈશું. અને શીરો એનો જો બની ગયો છે, થોડોક જ બનાવ્યો છે, ચા બની ગઈ છે. તો અત્યારે શીરો અને બપોરે ઉત્તપમ, એટલે મેં તો બે ચાર બનાવી નાખું. અને ઉત્તપમના ખીરામાં જો આજે બીટ ને એવું નહોતું એટલે ગાજર, કાકડી, કોથમીર અને રવો છે ને છાશમાં પલાળી લીધો હતો અને એક ટમેટું નાખ્યું છે. આ બધું ક્રશ કરી નાખ્યું એટલે આપણું ઉત્તપમ જો રેડી થઈ ગયું છે. સેજ પાણીનો ભાગ હોય ને એટલે ફાટી જાય, પણ વાંધો નથી, પતલું થયું છે. અને આમાંથી મને લાગે છે મારું પણ થઈ જશે એક બે. નીવને ત્રણક નાખી દઈશું. તો અમે ત્રંબા જવા માટે નીકળી ગયા છીએ. અને ત્યાં જવાનું રીઝન એ છે કે મારા ફઈજી છે, એમનો દીકરો છે જીપીએસસી એક્ઝામમાં પાસ થયો છે, તો ત્યાં જમણવાર ને એવું રાખેલું છે. તો ત્યાં કઈ માતાજીનું મંદિર ને એવું કઈ છે, આપણે નથી જોયું, સંદીપની કહે છે. તો ત્યાં અમે જઈએ છીએ. અને નીવ જો હાથમાં બોક્સ લઈ લીધું છે, ટ્યુબનું બોક્સ ઘરેથી ને જ લઈ લીધું બે હાથમાં, એટલે એના રમકડા આવી ગયા છે ને હવે એ આખો દિવસ આ મૂકશે નહીં. હે ને નીવ? તડકો લાગે છે? હે? હા આ આ આ આ રોદ આવે નહીં એની, તડકો લાગે છે. આ હા, હલબલી ગયા થોડીક વાર બેસશે પછી ભાગવાનું કરશે, તે આવી જશે આપણું. હે ને? જો મંદિરે અમે આવી ગયા છીએ અને બહુ મોટું મંદિર છે અને બહુ જગ્યા છે વધારે. અને જો અમારા ફઈજી છે બેઠા છે, નીવને પગે લાગવાનું કહે છે. અને જો મારા જેઠાણી, મારા મોટા સાસુ બધા આવી ગયા છે, બધા બેઠા છે અને જગ્યા બહુ છે. અહીંયા મંદિર છે, અહીંયા ડોગી છે ને એટલે નીવ અહીંથી જોતો હસે છે. મેં કીધા હસે છે કેમ, પણ અહીંયા ડોગીને લીધે જો એ આમ જો નીવ ડોગી જો એ કેવું કરે એને ત્યાં જવું, ત્યાં નથી જવું. ના દર્શન થઈ ગયા છે. અને આ ઘંટડો જો બહુ નાનો ઘંટડો છે, બહુ મોટો છે. આમાં પણ કાંઈ વગાડાય એવું છે નહીં, ખાલી એમનેમ છે. જો ઝાડમાં એ પાછો લટકાવેલો છે. ને અહીંયા છે ને ઝાડ બહુ છે, મોટા મોટા ઝાડ છે. જો આ છે ને કૂવો છે. હવે અંદર પાણી જુઓ તમે, ગ્રીન પાણી થઈ ગયું છે ને કચરું ને એવું જ પડ્યું છે. અને સામે સીડી ને એવું છે. સાવ એટલે સાવ ખરાબ થઈ ગયો. અને નીવે છે ને 4 વ્હીલમાં એક ઊંઘાઈ કરી લીધી. અને અહીંયા એને બહુ મજા આવે છે, કારણ કે થોડીક વાર એને ઓલું ડોગી દેખાણું ને પછી આ કૂવાને એવું જોતું એ જોવે છે. આમ જો ડોકું કાઢું જ જાય ને. હા, તારા વાળ તો જો નીવ ક્યાંય આગળ આવી ગયા. સંદીપને છે ને વાળ આગળ આવી રીતે હોય ને એવા જ ગમે. અને પણ એને આંખમાં આવી જાય, એનું શું કરવું? તોય સંદીપને એવા જ ગમે. આમ કરી નાખે, વીખી નાખે વાળ જો. પણ આ બહુ આગળ આવ્યા જો. એ હીરો ગાય છે એટલે નીવને મજા આવી જશે. હે નીવ? એ નીવ એ ગાયો આવી જો ખાવાય. હા ઓલો જો ઓલો હસે જો નીવ. હે નીવ? હસું આવે. તો જો ભાભુ અને ભાભી તો જમવાનું ક્યારનું શરૂ કરી દીધું છે, પણ આપણે થોડીક વાર ખમવું પડ્યું. તો જો ચાપડી છે, ભૂંગળા છે, ઊંધિયું છે, જાંબુ, મરચાં, પછી ડુંગળી ને ટમેટાનું સલાડ છે, લસણવાળી ચટણી છે, લીંબુ છે અને છાસઈ છે, પણ મેં નથી લીધી. ને મને બહુ ભૂખ લાગી છે એટલે આપણે જમવાનું શરૂ કરી દઈએ. અહીંયા જો કેટલા બધા ઘોડિયા રખાઈ જાય ને એવું જો અહીંયા બનાવેલું છે. કેવું સરસ બનાવેલું છે. આવી રીતે સ્ટેન્ડ બનાવેલું છે લોખંડનું. આવી રીતે આ પાંગરા છે એટલે આપણે જો ખોયું લગાવી દેવાનું એટલે અહીંયા બધે છે ને ઘોડિયા રહી જાય. જો આ મસ્ત બનાવ્યું છે ઘોડિયા માટેનું. જો કેટલા ઝાડ છે, બહુ જ ઝાડ છે. અને ઝાડને લીધે પવન એવું આવે, આમ તડકો અને આ પવનને એવું લાગે. અને આપણે જમી કારવીને ફ્રી થઈ ગયા છીએ અને હવે જ જઈએ છીએ ઘરે. અને અહીંયા જો આ પીપળો છે કે શું છે, ઘણા ઝાડ છે. અને અહીંયા બીજા બધા ઘણા આવી રીતે જમવાનું ને એવું, જમણવાર ને એવું કરતા હોય એટલે એ બધું સામે એ જમણવાર ને એવું એ ચાલે છે. અને હવે આપણે જઈએ ઘરે. તો પપ્પાને બધા આવ્યા છે, ફૂવા ને ગૌરાંગભાઈ આવી ગયા છે પાછા.
ને ફોઈ આવ્યા છે જો ફોઈ આવ્યા ત્યારનું નીવને રમાડવાનું શરૂ ને ખવડાવવાનું શરૂ થઈ ગયું છે હે નીવ મોઢું ચાલુ છે નીવનું હે જો પપ્પા ફુવા ફોઈ બધાય જાય છે જો આટો મારવા આવ્યા હતા અને એના મામા જાય છે નીવને લઈ જશે ને ગૌરાંગ નીવનો ગાડી શીખવાડ દઉં ને એટલે તમારે ઉપાધિ જ નહીં બરોબર ને એટલે તારે વાંધો ન આવે ક્યાંય જવું હોય ને તો ચડા ભલે આવે પણ ગાડી શીખવાડ એ તો હમણાં દવા આપી દે ને એટલે હમણાં બંધ કા નીવ એ નીવ આપણે મામી ગોતે વ્યાજ એટલે મામી ગોતવા છે ને વાંધો ન આવે ડ્રાઈવર તરીકે આવે ને તાર કઈ ટેન્શન નહીં આના નતો તો બચી એટલે ગાડી હાકી લે મારે ઉપાધિ જ નહીં હે હાકી લે તું હિંચકા ખાવા આવી ગયા છે ને આજે અમે ફૂલ ફેમિલી આવ્યા છે સંદીપ છે હું છે જીવ ત્રણેય આવ્યા છીએ કારણ કે પપ્પાની જ્ઞાન કીધું ચાલો નીચે છીએ ને તો થોડીક વાર નીવને હિંચકા ખાતા આવી અને અમે થોડીક વાર નીચે આટો મારતા આવી એટલે અમે ખાઈ છીએ હિંચકા હા જો સ્વેટર પહેરીને રાખી હવે કારણ કે છે ને અત્યારે તો ઠંડુ થઈ ગયું છે મને છે ને માથું દુખે છે સેટ સંદીપ કે હાલો લીંબુ સોડા પી ઠંડી છે પણ તોય આપણે પી લઈએ છીએ થોડીક સોડા અને આમાંથી આખો ગ્લાસ તો મારે કોઈ દી ખૂટે જ નહીં એટલે અડધો પીશું અડધું સંદીપ પીશે અને નીલ તો તરસ ભરી નજરે જોવે છે કે આ ગ્લાસ છે ને મને આપતા નથી એટલે ધ્યાન ફેરવી નાખ્યું છે એને અને નીવે શું કર્યું તમને બતાવું આમ જો આ નીવે કર્યું કે સંદીપે કર્યું છે આમ જો અહીંયા જો અહીંથી સીધું લીક થઈને સીધું નીચે નીવ માટે છે ને કેપ મગાવી છે આપણે બે બાજુ રૂછાવાળી મગાવી છે હવે જોઈશી કેવી કાઢી છે કલર તો મસ્ત છે કેવી લાગે છે જો કલર સારો છે કલર આપણે યલો જ મગાવ્યો હતો એટલા માટે ફંકી કલર અને જો આવી છે નીવને આપણે જો સ્પેશિયલ મારે છે ને બે આવા રૂછાવાળી જ લેવી છે એટલા માટે સ્પેશિયલ બધે હવે એક તો રૂછાવાળી તો હતી એક બાજુ આવી રીતે હોય ઉપર પણ બે રૂછાવાળી ક્યાંય નહોતી એટલે આપણે ઓનલાઈન મગાવી આમ જો ક્યાં પહેરવાની એને નવી મસ્ત લાગે છે નીવને યલો કલર છે પાછળ શું છે માથામાં શું નાની પડે જલ એ આમ જો નીવ વાવ નજીક નજીક વાવ કેમ રોવું આવે મસ્ત મજા આવી ગઈ મસ્ત મસ્ત 3 થેલી ભરીને જો શાક લઈ આવ્યા છીએ અને આ કાલનું કરિયાણું આવ્યું છે બધું કરિયાણું મગાવ્યું હતું તો આખો બેગ ભર્યો છે હવે આ ક્યારે સરખું થશે કાલ સવારે કે આજ રાત્રે ખબર નહીં તો આ કરિયાણું સરખું કરવાનું છે આ શાકભાજી પણ મૂકવાનું છે અને તો જમવામાં તો આજ કંઈ બનાવ્યું નથી જો અમે વડાપાઉં લઈ આવ્યા છીએ તો આ કોથળીમાં વડાપાઉં છે અને નીવ માટે આપણે જો ખીચડી મૂકી દીધી છે અને આ બધું સરખું કરવાનું છે જો ચાના વાસણોની પપ્પાની બધા આવ્યા હતા તો ચાના એમને પડ્યા હતા ને પછી એમ નીચે જતા રહ્યા હતા એટલે આ બધું આપણે સરખું કરી નાખીએ નીવની આ કેપ છે ને એ છે ને બહુ સરસ છે પણ કેવું થાય છે કાન એના સેજ બાર ટૂંકમાં ટૂંકી પડે છે આ કાન સેજ નાની લાગે છે અને આ વર્ષે જ કામ આવે પણ આ વર્ષે મને કાનનું સેજ અમે હમણાં કેપ જોવા ગયા હતા પણ ત્યાં એમ જ હતું નાની જ આવે છે મોટી નથી આવતી અને મોટી આવે એમાં બી આવા ફૂમકા ન આવે ટૂંકમાં આપણે ફૂમકાવાળી જોઈએ છે એટલે ત્યાં પ્રોબ્લેમ થાય છે નીવને પહેરવાનું જ કઈ વાંધો નથી નીવ પહેરી તો લે જ છે આ નીવને જો આ પણ ફિટ થઈ જાય છે એટલે આ નીવ પહેરે છે પણ આ છે ને હજી પડી જાય માથું અને આ એને ગમે છે પણ એના કાન દેખાય છે એટલે હું જોઈ છે એને રિટર્ન કરી કે શું કરી તો શિયાળો આવે ને એટલે આપણા કામ છે ને બહુ વધી જાય સ્પેશિયલી લેડીઝને જો આ આંબા હળદર લઈ એવી છું એનો અઠવાડિયું થયું પણ હજી આ છીલવાનો કે કટકા કરવાનો ટાઈમ મળ્યો નથી તો આજે આ છે ને કરી જ નાખવું છે ફાઇનલી અને આ સંદીપને બહુ જ ભાવે એને જો આ પીળી હળદર આવે ને ટૂંકમાં આંબા હળદર એ ભાવે ક્રીમ કલરની ઓલી કેસરી આવે ને એ મને ન ભાવે મને જો કે હળદર જ બહુ ઓછી ભાવે પણ તો એમાં આંબા હળદર ભાવે એટલે અમે આ જ લઈએ છીએ અને આંબળા આજે લીધા છે આજ શાક લેવા ગયા હતા ને તો જો આંબળા લીધા છે બહુ સારા હતા નહીં એટલા બધા પણ તો પણ મેં કિલો લઈ લીધા ને બોળી દઈશું કારણ કે સંદીપને જોઈએ અને હું પણ ખાઉં છું અને નીવ પણ ખાય છે એટલે બે કામ છે ને અત્યારે કરી જ નાખવા છે નીવે મારા હળદરની હાલત કરી તમે જો માંડ છાલ કાઢવા દીધી ત્યાં સુધી આ હળદર આરે રહીમાં રાખ્યો હવે જ્યાં સુધી હું આંબળા કરું ને
ત્યાં સુધી આ હળદર આરે ભલે રમે, પછી ધોઈને પછી આપણે લીંબુ ને મીઠું જે કરવાનું છે એ કરી નાખીએ. ત્યાં સુધી ભલે ટાઈમ પાસ કરતો, કારણ કે આ કંઈ કરવા તો દેશે નહીં બેઠા બેઠા, મારે કિચનમાં અંદર કરવું પડે એમ છે. એટલે અહીંયા તો બેસવા નહીં દે, એટલે ભલે આનાથી રમતો ત્યાં સુધી હું બીજું આંબળાનું કામ કરી નાખું. અને આમ જુઓ, અહીંથી અહીંયા ફેરવે ને એક હાથમાં છે ને આ પાછો ખાતો જઈશ. હો, તને કંઈ લાગતું નથી સ્વાદમાં અલગ? હે, અહીંયા આંબળાના કટકા કરી દીધા, એ પડ્યા છે, એ તો ક્યાંય સાઈડમાં મુકાઈ ગયા. હું આ છોલતી હતી ને એટલે આવી ગયો ભાઈ ત્યાં. અને હવે અહીંથી થોડીક વાર રમકડાને જેમ ફેરવા રાખશે અને પછી પાછો ભાગશે. તો આવી જ રીતે મારા બ્લોગનો અહીંયા એન્ડ કરું છું. ને મારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, અને કમેન્ટ પણ કરી દેજો. તમારી કમેન્ટ આવશે તો મને મજા આવશે. તો હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈઝ.